નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે મુખ્યમંત્રીએ ગામના જે લોકો છે તેને મોટી ભેટ આપવામાં આવી છે અને એ ભેટનું નામ છે અટલવાડી યોજના। એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અટલવાડી યોજના જે છે તે બહાર પાડવામાં આવી છે અને તે ગામડા લોકોને 2000ની વધુથી વસ્તી જે છે તે ગામ ધારકોને તે ગામોમાં બનશે અટલવાડી। તેની વાત કરીએ તો તેમાં અટલવાડીમાં શું છે, તો તે પહેલું વાત કરીએ આપણે કે 500 લોકોની ક્ષમતા રહેશે। એટલે કે આમાં 500 લોકો બેસી શકે, રહી શકે તેમાં 500 લોકોની ક્ષમતા થશે। અને બીજું જે છે તે આર્ક શેડ બનાવવાનો મોટો હોલ થશે। એટલે કે ઉપર શેડ બનાવવામાં આવશે અને મોટો હોલ પણ થશે। તેની અંદર અલગ શૌચાલયની સુવિધા થશે। એટલે કે તેમાં અટલવાડીમાં અલગથી શૌચાલયની સુવિધા બનાવવામાં આવશે અને તેમાં શુદ્ધ પાણીની સુવિધા પણ આપવામાં આવશે અને આપતી સમયે શેલ્ટર હોમ તરીકે ઉપયોગ લેવામાં આવશે। આ મિત્રો હતી અટલવાડી યોજના। અને આગળ જાણીએ તો આના અટલવાડી યોજના બનાવવા માટે શું કરવું જોઈએ, તો આ વિડીયોમાં આપણે આગળ જાણીશું। અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। અને તમે વિડીયોને શેર કરી દેજો, જેથી આ લોકો બધા ગામ લોકોને ખબર પડે। તો વિડીયો ચાલુ કરીએ। ગુજરાતના ગામડાઓ માટે સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે 2000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં બનશે આધુનિક અટલવાડી। લગ્ન પ્રસંગથી લઈને આપતીના સમયમાં પણ આ સુવિધાનો ઉપયોગ થશે। એટલે કે ગામમાં જે 2000ની વસ્તીથી વધારે ધરાવતા લોકોમાં જે ગામ વધારે 2000થી વસ્તીનું વધારે ગામ છે, મોટું છે, તો તેને અટલવાડી બનાવવામાં આવશે અને લગ્ન પ્રસંગમાં પણ આનો સમય અને આપત્તિ સમયમાં પણ સુવિધાનો ઉપયોગ થઈ શકે છે। આગળ વાત કરીએ એમાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકની નવી અટલવાડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે। એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે આ અટલવાડી યોજના છે તેની મંજૂરી આપવામાં આવી છે। આ યોજના માટે રાજ્ય સરકાર ચાલુ વર્ષ બજેટમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે। સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે ગામડાઓમાં લોકો માટે આધુનિક સુવિધાઓનું સજ્જ અટલવાડી બનાવવામાં આવશે। આ અટલવાડીમાં આશરે 500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે। એટલે કે જ્યાં શેડ બનાવવામાં આવશે અને હોલ બનાવવામાં આવશે તેની અંદર 500 લોકો બેસી શકે તેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવશે। આગળ જાણીએ તો અટલવાડી યોજનામાં મોટો ઓપન હોલ, એટલે કે ખુલ્લો હોલ બનાવવામાં આવશે અને આર્કેડ શેડ, રસોડું, મહિલા અને પુરુષો માટે અલગ શૌચાલય તેમજ શુદ્ધ પાણી પીવાની ઉપલબ્ધિ કરવામાં આવશે। આ આર્કેડ જે શેડ છે તે આર્ક શેડ બનાવવામાં આવશે, ઉપર હોલ નીચે હોલ બનાવવામાં આવશે અને શેડ પણ બનાવી દેવામાં આવશે અને આ લોકોમાં 500 જેટલા વ્યક્તિ બેસી શકે તેવી આ શેડ બનાવવામાં આવશે। અલગથી રસોડું બનાવવામાં આવશે, મહિલા અને પુરુષો માટે શૌચાલય બનાવવામાં આવશે, શુદ્ધ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરી દેવામાં આવશે। રાજ્યના 200થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો સીધો લાભ મળશે। એટલે કે રાજ્યના 2000થી વધુ વસ્તી ધરાવતા ગામો જે છે તેને આ યોજનાનો લાભ મળશે। એટલે કે 2000થી નીચેની વસ્તી ધરાવતા જે છે તેને નહીં મળે અને 2000 ઉપરની વસ્તી ધરાવતા લોકોને આ યોજનાનો લાભ મળશે। સરકારનું કહેવું છે કે હવે ગામડાના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડા માટે ઓછી કિંમતમાં આધુનિક જગ્યા મળશે। આ યોજના હેઠળ લોકોના ખર્ચમાં પણ મોટી બચત થશે। આગળ જાણીએ તો માત્ર એટલું જ નહીં, પરંતુ કુદરતી આપત્તિ, વાવાઝોડા અથવા અતિવૃષ્ટિના સમયમાં અટલવાડીનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ થઈ શકે છે। એટલે કે કોઈ આપત્તિ સમય, વાવાઝોડું જેવું છે, અતિવૃષ્ટિ છે, તેના સમયમાં પણ આનો ઉપયોગ લઈ શકીએ છીએ। સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યાઓ, મંદિરની નજીકની જગ્યાઓ અથવા પ્રવાસ સ્થળોની આસપાસ અટલવાડી બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે। એટલે કે કોઈ ખુલ્લી જગ્યા છે પંચાયતની તો ત્યાં પણ બનાવી શકો, મંદિરની નજીક કોઈ જગ્યા છે તો ત્યાં પણ બનાવી શકો અથવા કોઈ ફરવાલાયક પ્રવાસ સ્થળ છે તો પણ ત્યાં પણ તમારા ગામમાં બનાવી શકો। સરકારનું માનવું છે કે આ યોજના ગામડાઓમાં સામાજિક સમરસતા અને પરસ્પર સહયોગ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। મિત્રો, આ હતી
વાડી યોજના. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.